આંધ્રપ્રદેશના જગવિખ્યાત તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ હવે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં લાડુની શુદ્ધતાને લઈ સવાલો ઉઠ્યા છે। સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવતા મહાપ્રસાદ લાડુના પેકેટમાં ઉંદરના બચ્ચા જોવા હોવાનો વિડીયો પ્રકાશમાં આવ્યો છે। સીસીટીવી ફૂટેજમાં પ્રસાદના પેકેટમાં ઉંદરો જોવા મળી રહ્યા છે, જેને લઈ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટીલે ફૂટેજ મંદિરના ન હોવાનો દાવો કરી વિડીયો ફૂટેજની તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું। મંદિરમાં રોજના 50,000 જેટલા લાડુ બને છે, જેમાં 50-50 ગ્રામના 2 લાડુ એક પેકેટમાં હોય છે। જ્યારે તહેવારના સમયે પ્રસાદીની માંગ વધી જાય છે, શ્રદ્ધાળુઓમાં પ્રસાદ વહેંચાતા પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ નિયમિતપણે આ લાડુમાં વપરાતી વસ્તુઓની તપાસ કરી તેને સર્ટિફાઈડ કરે છે। લેબ ટેસ્ટના રિપોર્ટ પ્રમાણે આ લાડુઓને 7-8 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે, પરંતુ લાડુમાં ઉંદરના બચ્ચાઓ જોવા મળ્યા બાદ મંદિરની અંદરના પ્રસાદની સ્વચ્છતા અને શુદ્ધતાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે।